શરૂઆત કરીએ। રાજકોટમાં જાહેર રોડ પર ક્રિકેટ રમતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે। 150 ફૂટ રિંગ રોડ અને ત્યાં જાહેરમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા છે। આ રોડ પરથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ટ્રાફિકથી ધમધમતા રોડ પર ક્રિકેટ રમતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો તથ્યકાંડ જેવી ઘટના બને તો જવાબદાર કોણ? આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે। ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ પોલીસ કહે છે કે નાઇટ પેટ્રોલિંગ સમયસર થતું રહે છે, તો પીસીઆર વાન ક્યાં છે? એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। જીવના જોખમે અહીંયા લોકો ક્રિકેટ રમી રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, રાજકોટમાં જાહેર રોડ પર ક્રિકેટ રમતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે। 150 ફૂટ રિંગ રોડ અને આ યુવકો ક્રિકેટ રમી રહ્યા છે। આ રોડ પરથી વાહનોની અવરજવર રહેતી હોય છે। શું તથ્યકાંડ જેવી ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું છે? શનિ, અંકુર ચેકના વાત કરવામાં આવે તો રાજકોટના 200 ફૂટ રિંગ રોડ ઉપરનો નવા 200 ફૂટ રિંગ રોડ ઉપરનો વિડીયો વાયરલ થયો છે। ત્યાં જાહેર રોડ ઉપર ક્રિકેટ રમી રહ્યા છે કેટલાક યુવકો। સત્ય પણ તે ઘટના બને તો કોણ જવાબદાર છે? મોટો સવાલ ઉઠી રહ્યો છે। જ્યાંથી રોડના હજારો મોટા વાહનો પસાર થાય છે, તે 200 ફૂટ નવા રિંગ રોડ ઉપર જાહેરમાં ક્રિકેટ રમી રહ્યા છે યુવકો। સત્ય પણ તે ઘટના બને તો કોણ જવાબદાર? ત્યાંથી પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આ દરમિયાન પોલીસ એક પણ દેશની પેટ્રોલિંગમાં કરી અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં આ રીતે નવા 200 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં ક્રિકેટ રમી રહ્યા છે। આ નાનો એવી શેરી ગલી નથી, પરંતુ શહેરનો નવો 200 ફૂટનો રિંગ રોડ છે કે જ્યાંથી મોટા વાહનો નાના વાહનો પસાર થાય છે ને એની સ્પીડ પણ ઓવર હોય છે। તે દરમિયાન જો આમાં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર? તે મોટો સવાલ ઉઠી રહ્યા છે। જી અંકુર। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।